નમસ્કાર મિત્રો, વીડી યુનિવર્સ ફરી હાજર છે ખૂબ જ રસપ્રદ ટોપિક સાથે. મિત્રો, આ વિડીયોમાં આપણે રોમન સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ. રોમન સંખ્યાઓ. અહીં મુખ્યત્વે 7 સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. આ સંજ્ઞાઓ છે આઈ, વી, એક્સ, એલ, સી, ડી અને એમ. અને તેનું મૂલ્ય જોઈએ તો આઈ માટે 1, વીનું મૂલ્ય 5, એક્સનું મૂલ્ય 10, એલ માટે 50, સીનું મૂલ્ય 100, ડીનું મૂલ્ય 500 અને એમનું મૂલ્ય 1000. મિત્રો, કોઈ પણ રોમન સંખ્યા શોધવા માટે મુખ્યત્વે 2 નિયમો યાદ રાખવાના છે. જેમાંનો પ્રથમ નિયમ છે કે મોટી સંજ્ઞા પછી નાની સંજ્ઞા હોય તો બંને સંજ્ઞાઓનો સરવાળો થાય. યાદ રાખો કે મોટી સંજ્ઞા પછી નાની સંજ્ઞા હોય તો બંને સંજ્ઞાઓનો સરવાળો થાય. જેમ કે સંજ્ઞા છે સીવી, તો અહીં સીનું મૂલ્ય વધારે છે અને વીનું મૂલ્ય ઓછું. સી પછી વી છે, એટલા માટે સીની કિંમત 100 નું વીની કિંમત 5 સાથે સરવાળો કરતા મૂલ્ય મળે છે 105, એટલે સીવીની કિંમત 105. બીજો નિયમ છે, મોટી સંજ્ઞા પહેલા નાની સંજ્ઞા હોય તો મોટી સંજ્ઞામાંથી નાની સંજ્ઞા બાદ થાય. મોટી સંજ્ઞા પહેલા નાની સંજ્ઞા હોય તો મોટી સંજ્ઞામાંથી નાની સંજ્ઞા બાદ થાય. જેમ કે વીસી સંજ્ઞા છે વીસી, અહીં ઓછું મૂલ્ય ધરાવતી સંજ્ઞા વી એ આગળ છે અને ત્યારબાદ આવે છે વધારે મૂલ્ય ધરાવતી સંજ્ઞા સી. એટલા માટે 100 કે જે સીનું મૂલ્ય છે તેમાંથી 5 કે જે વીનું મૂલ્ય છે તે બાદ થતા સંખ્યા મળે છે 95 કે જે વીસીની કિંમત છે. મિત્રો, યાદ રાખો કે કોઈ પણ સંજ્ઞા 3 થી વધારે વાર એક જ મૂલ્ય માટે વપરાતી નથી, પરંતુ ક્યારેક 4i સંજ્ઞા 4 દર્શાવવા માટે વપરાય છે. મિત્રો, આ બંને નિયમો તમે કોઈ પણ રોમન સંખ્યાઓ માટે કે રોમન સંખ્યા શોધવા માટે વાપરી શકો છો. આ રોમન સંખ્યા યાદ રાખવાની ટૂંકી રીત એ માટે યાદ રાખો મેડિકલ 16. જી હા, મેડિકલ 16. અહીં ઉતરતા ક્રમમાં સંજ્ઞા યાદ રાખો એમ, ડી, સી અને એલ, અને બાદમાં 16ની કિંમત એટલે એક્સ, વી અને આઈ. હવે કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે સંખ્યા છે 2621, તો તેને રોમન સંખ્યાઓમાં કઈ રીતે દર્શાવી શકાય? સૌપ્રથમ 2 એટલે કે 2000. 2000 માટે 1000 પ્લસ 1000 અને 1000ની સંજ્ઞા છે એમ, એટલે 2 વખત એમ. ત્યારબાદ 6 માટે 500 પ્લસ 100, 500ની સંજ્ઞા ડી અને 100 માટે સી, એટલે ડીસી. ત્યારબાદ 2 માટે 20 એટલે કે 10 પ્લસ 10 અને 10ની સંજ્ઞા છે એક્સ, એટલે 2 વખત એક્સ. અને ત્યારબાદ છેલ્લો આંકડો છે 1 કે જેનું મૂલ્ય કે જેની સંજ્ઞા છે આઈ. આમ 2621 ને જો રોમન સંખ્યામાં દર્શાવવો હોય તો લખી શકાય કે MM DC XXI. આવી જ રીતે તમે 787નું મૂલ્ય પણ શોધી શકો છો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ વીડી યુનિવર્સ.